નમસ્કાર મિત્રો, હું યજ્ઞ વ્યાસ ઇલવદ કૃષિ પ્રાઇવેટ લિમિટેડ વતી અત્રે ઉપસ્થિત ખેડૂત આગેવાનનું હાર્દિક સ્વાગત અને મંગલ અભિવાદન કરું છું. અને મિત્રો, આજે અમે આવ્યા છીએ જુનાગઢ જિલ્લામાં ગામ રાણપુર અને તાલુકો ભેસાણ અને અમારા ખેડૂત મિત્ર એવા ભાઈ હરેશભાઈ વસ્તાભાઈ ગજેરા સાહેબ ની જ્યારે અમે ઉપસ્થિત હોઈએ ત્યારે તમારું સ્વાગત કરું છું. કેમ છો સાહેબ? મજામાં. શું વાત છે સાહેબ? આ મસ્ત મજાની તમે કોટનની વેરાયટી વાવી છે, આ તમે જાત કઈ વાવી? આ છે કોબરા 77 25. વાહ ભાઈ વાહ સાહેબ, ખરેખર તમે દિલથી કહેજો આ વેરાયટી વાવીને તમને ખરેખર શું મજા આવી અમારા ખેડૂત મિત્રને જણાવશો. મજા એટલે આવી વેરાયટી મેં મારી જિંદગીની અંદર ક્યારેય નહોતી જોઈ. અને 5 માણા જે રસ્તા ઉપર નીકળે એ મને પૂછે છે શું વાત છે, આ કઈ વેરાયટી છે અને આ કયો કપાસ છે એમ. શું વાત છે મોટા ભાઈ? હું તારીખની વાત કરું તો તારીખ કાંઈક થઈ છે 29 તારીખ, 29/10/2025 ની તારીખે ઉભા છે અને અત્યારે આ વરસાદના છાંટા પડે છે સાહેબ. આ માવઠાનો ગાળો છે સાહેબ. અત્યારે કપાસ જોવા જેવા નથી રહ્યા. અત્યારે તમારા ગામમાં ક્યાંય કપાસ સારા રહ્યા છે કોઈ? ના. કેમ? અમારે જ ખુદ ને બીજી વેરાયટી છે એ બધાને બગડેલી જ છે, અમે જોઈએ જ છે બાજુમાં. અને સાહેબ, આ તમારા ભેસાણ રાણપુર વિસ્તારની અંદર આ વેરાયટી કોબરા 7725 વાવાય તો ગમ મચી જાય. હા, એમાં કાંઈ વાંધો નથી. આ વેરાયટી જ એવી છે કે એક માણસ ગમે પૂછવા ઉભો રહે કે કઈ વેરાયટી છે, આનું નામ શું છે એમ. સાહેબ આ બતાવજો મોટા ભાઈ, આ નજારો બતાવજો સાહેબ. એકદમ લીલી કાચ જેવી અત્યારે ઊભી છે સાહેબ. આનું એક પાન ડેમેજ નથી સાહેબ. આ પાન જે છે અહીંથી ખોરાક લેવાનું કામ કરે છે આ કોટન, બરોબર. અને એકદમ સરસ મજાનું આ પાન પણ લીલું જોવા મળે છે. અને સાહેબ ખરેખર મારે ધન્યવાદ એને દેવા છે કે આ વેરાયટી તમને કોણે આપી છે? મને ભેસાણ થી આપણે યમુના એગ્રો કાળુભાઈ માંડવા વાળા એને અહીંયાથી આપણે લીધેલી સાહેબ. ખરેખર એને ધન્યવાદ દેવો પડે, તમને સારી વેરાયટી આપી. સુપર માં સુપર. એમાં કઈ કોઈ આમાં ફોલ્ટ નથી. કોઈ પ્રકારની જીવાતમાં રોગ પ્રતિકારક શક્તિ પણ સારી છે આની. એમ રોગ જીવાત એમાં બહુ ઓછા લાગે, બહુ ઓછા એમ. આમાં બધી વેરાયટીમાં મેં હરખી દવા છાંટેલી છે, પણ છતાંય આનું પાન ક્યારેય કુકડાણું નથી સાહેબ. આનું ઝીંડવું, આની ખૂલ, આનો વિરાટ કેવું લાગે છે તમને જોતા? ના, ઝીંડવું આમ મધ્યમ કક્ષાનું ઝીંડવું છે અને હારામાં હારી વીણાટ થાય એવું છે. આમાં ક્યાંય રોકતો નથી કપાસ. બરોબર છે. આ સિરીઝ તમે જોઈ શકો છો મોટા ભાઈ, આ આપણે જોઈ શકીએ. આની ઊંચાઈ કેવડી છે કપાસની? આ ઊંચાઈ તો હશે ભાઈ 7 ફૂટ. આ મારી જિંદગીમાં મેં પહેલી વાર જોયો એટલો ઊંચો કપાસ. હરેશભાઈ પોતે એમ કહે છે કે આ વેરાયટી જે છે એ મારા રાણપુરના વિસ્તારની અંદર મને પહેલી વાર મળી છે. કારણ કે સાહેબ આ આગળ સાઈડ ની એક રસ્તો નીકળે છે, તમારા બધા ખેડૂતો નીકળે જોતા જાય વેરાયટી જોવે જ છે અને પૂછે છે કે આ કઈ વેરાયટી છે ને આ કયું બિયારણ છે એમ. સાહેબ કુદરતનો કાયદો એવું કહે છે કે તમે જેવું વાવો તેવું લણો. અને હરેશભાઈ સારી વેરાયટી વાવી છે અને એના ભાગ રૂપે આપણે મળ્યા છીએ. અને હરેશભાઈ ખરેખર ઓમ જોઈએ ને તો વરસાદ જે છે આપણા હાથમાં નથી. એ તો એ વસ્તુ તો આ ભાવ જે છે, આ જણસીનો ભાવ આપણા હાથમાં નથી. એક જ વસ્તુ આપણા હાથમાં છે, ઉત્પાદન કેમ વધારે લેવું. અને આ હરેશભાઈ સારી વેરાયટી વાવી છે ને એટલે આપણે આજ ઉભા છીએ. અને સારી વેરાયટીઓ સારા મણિકા નીકળે. 5-50 ખેડૂત આપણે પૂછે કે તમે કઈ વેરાયટી વાવો છો, એટલે આજે સરસ મજાની વેરાયટીના ભાગરૂપે ગામ રાણપુર તાલુકો ભેસાણ અને જિલ્લો જુનાગઢના અમે મહેમાન બન્યા હતા હરેશભાઈ ને ત્યાં. અને હરેશભાઈ ને વેરાયટી આ બહુ ગમી છે અને પોતે એમ કહે છે કે આ વેરાયટી જે વાવવા જેવી ખરી. તમારો ફોન નંબર બોલજો. 94 287 05487. વાહ ભાઈ, હરેશભાઈ નો નંબર છે. કોઈ પણ ખેડૂત મિત્ર ને કોબરા 7725 બોલગઢ ની વેરાયટી જોવી હોય તો અવશ્ય હરેશભાઈ નો સંપર્ક કરી શકે. અને આ વેરાયટી કોઈને જોતી હોય તો મારો પણ સંપર્ક કરી શકે. મારું નામ છે હિતેશ વ્યાસ. મારો નંબર છે 99 048 85 284. થેન્ક યુ, ધન્યવાદ મિત્રો, તમારો આભાર.